Morning students, today we will learn about question tag. જો તમે અમારી YouTube ચેનલ હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો તેને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો કે જેથી તમને અમારી લેટેસ્ટ વિડિયોઝ અને અપડેટ્સ મળતા રહેશે. જો તમને આ ટોપિકથી સંબંધિત કોઈ ડાઉટ્સ હોય તો નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી અમને જણાવો, અમે તમારા ડાઉટ્સ ક્લિયર કરીશું. સ્ટાર્ટ ક્વેશ્ચન ટેગ. ક્વેશ્ચન ટેગની અંદર બે વાક્યો આપેલા હોય છે. પહેલો વાક્ય હકાર વાક્ય હોય છે અને બીજો વાક્ય ખાલી જગ્યામાં આપણને પૂરવાનું હોય છે. પહેલો વાક્ય જો હકાર વાક્ય હોય તો બીજો વાક્ય નકાર પ્રશ્નાર્થ હોય છે અને જો પહેલો વાક્ય નકાર વાક્ય હોય તો બીજો વાક્ય હકાર પ્રશ્નાર્થ હોય છે. હવે નકાર પ્રશ્નાર્થ એટલે શું અને હકાર પ્રશ્નાર્થ એટલે શું? તો નકાર પ્રશ્નાર્થ એટલે સહાયક ક્રિયાપદ પ્લસ નોટ પ્લસ સર્વનામ ક્વેશ્ચન માર્ક. અહીંયા સહાયક ક્રિયાપદ પ્લસ નોટ છે તો સહાયક ક્રિયાપદ પ્લસ નોટ સંક્ષિપ્ત સ્વરૂપમાં હોય છે. જેમ કે ડોન્ટ, ડુ નોટની જગ્યાએ ડોન્ટનો ઉપયોગ કરવામાં આવે છે. ડઝ નોટની જગ્યાએ ડઝન્ટનો ઉપયોગ કરવામાં આવે છે. સેમ હકાર પ્રશ્નાર્થ એટલે સહાયક ક્રિયાપદ પ્લસ સર્વનામ ક્વેશ્ચન માર્ક. ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં ક્વેશ્ચન ટેગ કેવી રીતે વાપરીશું? તો ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના વાક્યને નકાર પ્રશ્નાર્થ કરવા માટે ડોન્ટ કે ડઝન્ટનો ઉપયોગ થાય છે. નોટ જો કર્તાની સાથે મૂળરૂપ કે મૂળરૂપ સાથે એસકેઈએસ વાળું રૂપ આપેલ હોય તો આપેલ વાક્ય ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું છે. નોટ હી, સી, ઇટ કે એકવચન કર્તાની સાથે ડઝ કે ડઝન્ટનો ઉપયોગ થાય છે. નેક્સ્ટ નોટ આઈ, વી, યુ, ધે કે બહુવચન કર્તાની સાથે ડુ કે ડોન્ટનો ઉપયોગ થાય છે. નેક્સ્ટ નોટ મૂળરૂપ સાથે એસકેઈએસ વાળું રૂપ આપેલ હોય તો નકાર પ્રશ્નાર્થમાં ડઝન્ટનો ઉપયોગ થાય છે અને જો ફક્ત મૂળરૂપ આપવામાં આવેલું હોય તો ડોન્ટનો ઉપયોગ થાય છે. એક્ઝામ્પલ તરીકે ફોર એક્ઝામ્પલ, ફર્સ્ટ આઈ પ્લે ક્રિકેટ બ્લેન્ક ક્વેશ્ચન માર્ક આવી રીતે આપવામાં આવેલું હશે તો તમે જોશો તો મૂળરૂપ આપવામાં આવેલું છે અને વાક્ય હકાર છે, નોટ આપેલો નથી વાક્યમાં, તો આ બાજુ નકાર પ્રશ્નાર્થ આવશે. મૂળરૂપ છે એટલે ડોન્ટનો ઉપયોગ થશે અને સર્વનામ તરીકે આઈ આવશે એટલે ખાલી જગ્યામાં આવશે ડોન્ટ આઈ ક્વેશ્ચન માર્ક. નેક્સ્ટ એક્ઝામ્પલ, રામ વર્ક્સ વેરી હાર્ડ કોમા પછી બ્લેન્ક અને ક્વેશ્ચન માર્ક આપવામાં આવેલું હશે. તમે જોશો પહેલો વાક્ય હકાર વાક્ય છે અને મૂળરૂપ સાથે એસકેઈએસ છે, વર્ક્સ છે, તો ડઝન્ટ નો ઉપયોગ થશે અને કર્તા અહીંયા રામ છે તો એનો સર્વનામ હી આવશે એટલે ખાલી જગ્યામાં આવશે ડઝન્ટ હી. થર્ડ એક્ઝામ્પલ, ચિલ્ડ્રન ડુ નોટ ઈટ ધેર ફૂડ કોમા પછી બ્લેન્ક આપવામાં આવેલું હશે અને ક્વેશ્ચન માર્ક હશે. તમે જોશો પહેલું વાક્ય નકાર છે તો બીજું વાક્ય હકાર પ્રશ્નાર્થ હશે. તો હકાર માટે અહીંયા ડુ નોટ આપેલું છે તો ડુ આવશે અને ચિલ્ડ્રન બહુવચન છે, બહુવચન માટે સર્વનામ ધેનો ઉપયોગ થાય છે એટલે ખાલી જગ્યામાં આવશે ડુ ધે. ફોર્થ સેન્ટેન્સ, ક્રિનલ ડઝ નોટ વોશ હર ક્લોથ્સ બ્લેન્ક આપવામાં આવેલી હશે ક્વેશ્ચન માર્ક. તમે જોશો પહેલું વાક્ય નકાર વાક્ય છે, ડઝ નોટ આપવામાં આવેલું છે તો બીજો જે વાક્ય હશે એ ક્વેશ્ચન ટેગ ક્યુટી ઉમેરવાનું છે એ હકાર પ્રશ્નાર્થ હશે એટલે સહાયક ક્રિયાપદ તરીકે ડઝ આવશે અને ક્રિનલ છોકરી છે એટલે સર્વનામ તરીકે સી આવશે એટલે ખાલી જગ્યામાં આવશે ડઝ સી ક્વેશ્ચન માર્ક. નેક્સ્ટ આગળ વધીએ. ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ.
ધ સિમ્પલ પાસ્ટ ટેન્સના વાક્યને નકાર પ્રશ્નાર્થ કરવા માટે ડીડન્ટનો ઉપયોગ થાય છે. નોટ જો કર્તાની સાથે ભૂતકાળનું રૂપ આપેલ હોય તો આપેલ વાક્ય ધ સિમ્પલ પાસ્ટ ટેન્સનું છે. નેક્સ્ટ નોટ ભૂતકાળનું રૂપ આપેલું છે તો નકાર પ્રશ્નાર્થ બનશે ડીડન્ટ. ફોર ધ એક્ઝામ્પલ ફર્સ્ટ માય બ્રધર સેંગ અ સોંગ કોમા પછી ખાલી જગ્યા અને ક્વેશ્ચન માર્ક હશે તો તમે જોશો તો માય બ્રધર કર્તાની સાથે સેંગ ભૂતકાળનું રૂપ આપવામાં આવેલું છે અને વાક્ય હકાર છે કારણ કે નોટ વાક્યમાં છે નહીં એટલે ડીડન્ટનો ઉપયોગ થશે. માય બ્રધર છોકરો હશે એટલે સર્વનામ તરીકે હી આવશે એટલે ખાલી જગ્યામાં આવી જશે ડીડન્ટ હી ક્વેશ્ચન માર્ક. સેકન્ડ એક્ઝામ્પલ રેશમા ડીડ નોટ ટેલ અ લાય. પહેલું વાક્ય નકાર વાક્ય છે એટલે બીજું વાક્ય હકાર પ્રશ્નાર્થ હશે એટલે સહાયક ક્રિયાપદ તરીકે ડીડ આવશે. રેશમા છોકરી છે એટલે સર્વનામ તરીકે શી આવશે એટલે ખાલી જગ્યામાં આવશે ડીડ શી ક્વેશ્ચન માર્ક. હવે નેક્સ્ટ હકાર વાક્ય નકાર વાક્ય ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ અને ધ સિમ્પલ પાસ્ટ ટેન્સમાં પહેલેથી સહાયક ક્રિયાપદ હોતો નથી માટે આપણને બનાવવો પડે છે. અહીંયા પહેલેથી આપવામાં આવેલા હશે તો તે નકાર વાક્યમાં કેવી રીતે કન્વર્ટ થશે તેના વિશે ઉલ્લેખ કરવામાં આવેલું છે. ધ્યાનથી જોશું તો જુઓ અહીંયા ડુ અને ડોન્ટ આપેલું છે. એરો એક જ બાજુ છે ડુની તરફ જેનું મતલબ છે કે ડુ પહેલેથી આપવામાં આવેલું નહીં હોય પણ ડુ નોટ અથવા ડોન્ટ આપવામાં આવેલું હશે તો હકાર કરવા માટે તે ડુ થઈ જશે. સેમ વે ડઝન્ટ આપવામાં આવેલું હશે તો ડઝ થઈ જશે. ડીડન્ટ આપવામાં આવેલું હશે તો ડીડ થઈ જશે. ઇઝ આપવામાં આવેલું હશે તો ઇઝન્ટ થશે અને ઇઝન્ટ આપવામાં આવેલું હશે તો ઇઝ થશે. બંને બાજુ એરો કરવામાં આવેલું છે. એમ આપેલું હશે તો એન્ટ અથવા આરન્ટ થશે. એન્ટ અથવા આરન્ટ આપેલું હશે તો એમ થશે. આર આપવામાં આવેલું હશે તો આરન્ટ થશે. આરન્ટ આપવામાં આવેલું હશે તો આર થશે. વોઝ આપવામાં આવેલું હશે તો વોઝન્ટ થશે. વોઝ નોટ અથવા વોઝન્ટ આપવામાં આવેલું હશે તો વોઝ થશે. વેર આપવામાં આવેલું હશે તો વેરન્ટ થશે. વેરન્ટ આપવામાં આવેલું હશે તો વેર થશે. હેઝ આપેલું હશે તો હેઝન્ટ થશે. હેઝન્ટ આપેલું હશે તો હેઝ થશે. હેવ આપેલું હશે તો હેવન્ટ થશે. હેવન્ટ આપવામાં આવેલું હશે તો હેવ થશે. હેડ આપવામાં આવેલું હશે તો હેડન્ટ થશે. હેડન્ટ આપેલું હશે તો હેડ થશે. યાદ રાખજો હેડન્ટ આપવામાં આવેલું હોય અથવા હેડ નોટ આપવામાં આવેલું હોય સેમ જ થિંગ છે. કેન આપવામાં આવેલું હશે તો કાન્ટ થશે. કાન્ટ આપવામાં આવેલું હશે તો કેન થશે. કુડ આપવામાં આવેલું હશે તો કુડન્ટ થશે. કુડન્ટ આપવામાં આવેલું હશે તો કુડ થશે. શેલ આપવામાં આવેલું હશે તો શાંટ થશે. શાંટ આપવામાં આવેલું હશે તો શેલ થશે. શુડ આપવામાં આવેલું હશે તો શુડન્ટ થશે. શુડન્ટ આપવામાં આવેલું હશે તો શુડ થશે. વિલ આપવામાં આવેલું હશે તો વોન્ટ થશે. વોન્ટ આપવામાં આવેલું હશે તો વિલ થશે. વુડ આપવામાં આવેલું હશે તો વુડન્ટ થશે. વુડન્ટ આપવામાં આવેલું હશે તો વુડ થશે. મે આપવામાં આવેલું હશે તો મેન્ટ થશે. મેન્ટ આપવામાં આવેલું હશે તો મે થશે. માઇટ આપવામાં આવેલું હશે તો માઇટન્ટ થશે. માઇટન્ટ આપવામાં આવેલું હશે તો માઇટ થશે. મસ્ટ આપવામાં આવેલું હશે તો મસ્ટન્ટ થશે. મસ્ટન્ટ આપવામાં આવેલું હશે તો મસ્ટ થશે. ફોર એક્ઝામ્પલ ફર્સ્ટ રોનક ઇઝ અ બિઝનેસમેન કોમા ખાલી જગ્યા ક્વેશ્ચન માર્ક આપવામાં આવેલું હશે. તમે જોશો પહેલું વાક્ય હકાર વાક્ય છે. ઇઝ આપવામાં આવેલું છે તો નકાર કરવા માટે ઇઝન્ટ થશે અને રોનક છોકરો છે એટલે સર્વનામ તરીકે હી આવશે અને ખાલી જગ્યામાં થશે ઇઝન્ટ હી ક્વેશ્ચન માર્ક. સેકન્ડ એક્ઝામ્પલ પ્રિયા હેઝ નોટ એની મોબાઈલ ફોન કોમા ખાલી જગ્યા ક્વેશ્ચન માર્ક. તમે જોશો પહેલું વાક્ય નકાર છે નોટ આપવામાં આવેલું છે તો આ બાજુ ખાલી જગ્યામાં હકાર વાક્ય આવશે એટલે કે હકાર પ્રશ્નાર્થ થશે એટલે કે હેઝ આવશે સહાયક ક્રિયાપદ તરીકે અને પ્રિયા છોકરી છે એટલે સી થશે એટલે ખાલી જગ્યામાં થશે હેઝ સી ક્વેશ્ચન માર્ક. થર્ડ એક્ઝામ્પલ માયા એન્ડ શ્રી વિલ કમ હેયર કોમા ખાલી જગ્યા ક્વેશ્ચન માર્ક. તમે જોશો પહેલું વાક્ય હકાર વાક્ય છે તો ખાલી જગ્યામાં નકાર પ્રશ્નાર્થ આવશે. વિલ આપવામાં આવેલું છે તો વિલનું વોન્ટ થાય છે અને માયા એન્ડ શ્રી એક કરતાં વધારે છે એટલે સર્વનામ તરીકે ધે આવશે. ખાલી જગ્યામાં થઈ જશે વોન્ટ ધે ક્વેશ્ચન માર્ક. ફોર્થ એક્ઝામ્પલ દે માઇટ નોટ કમ
કોમા ખાલી જગ્યા ક્વેશ્ચન માર્ક. તમે જોશો પહેલું વાક્ય નકાર વાક્ય છે તો આ બાજુ હકાર પ્રશ્નાર્થ થશે એટલે ખાલી જગ્યામાં સહાયક ક્રિયાપદ એટલે માઇટ આવશે અને સર્વનામ ધે આવી જશે એટલે ખાલી જગ્યામાં આવશે માઇટ ધે ક્વેશ્ચન માર્ક. ફિફ્થ એક્ઝામ્પલ, હર્ષ વેન્ટ ટુ મુંબઈ કોમા ખાલી જગ્યા ક્વેશ્ચન માર્ક. તમે જોશો પહેલું વાક્ય હકાર વાક્ય છે એટલે ખાલી જગ્યામાં નકાર પ્રશ્નાર્થ આવશે. તમે જોશો પહેલા વાક્યમાં ભૂતકાળનું રૂપ આપવામાં આવેલું છે વેન્ટ એટલે સહાયક ક્રિયાપદ તરીકે બનશે ડીડ અને નકાર સાથે નોટ આવશે એટલે ડીડન્ટ બનશે. હર્ષ છોકરો છે એટલે હી આવશે એટલે ખાલી જગ્યામાં આવશે ડીડન્ટ હી ક્વેશ્ચન માર્ક. અહીંયા કમ્પ્લીટ થાય છે તમારું ક્વેશ્ચન ટેગનું ટોપિક. થેન્ક યુ.